તો દર્શક મિત્રો, ચૈતરભાઈ વસાવાને લઈ અત્યાર સુધીના એક આ બહુ મોટા સમાચાર આપણને સામે મળી ગયા. મિત્રો, ચૈતરભાઈ વસાવા જે આપણે લોકો રાહ જોઈને બેઠા હતા કે ચૈતરભાઈ વસાવા આવશે જેલમાંથી બહાર, પણ આ સમાચાર મળતા જ મિત્રો બધા લોકોના દિલ તૂટી ગયા. આખરે ચૈતરભાઈ વસાવા હવે ક્યારે બહાર આવશે? શું ખરેખર બહાર આવશે કે નહીં? મિત્રો, આ એક બહુ મોટા સમાચાર આપણને સામે મળ્યા. તમને હું સમાચાર આપવા જઈ રહ્યો છું. માત્ર 2 કે 3 મિનિટનો આ વિડીયો તમે ટાઈમ નીકાળીને જોઈ લેજો મારા ભાઈ, જેથી કરી અને તમારે કોઈ આવો બીજો વિડીયો જોવાની જરૂર પણ નહીં પડે. ચાલો મિત્રો, આજના આ વિડીયોની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, ચૈતરભાઈ વસાવા જેમને આખું ગુજરાત સારી રીતે ઓળખે, ગુજરાત નહીં પણ ગુજરાતના બહારની પબ્લિક પણ ચૈતરભાઈ વસાવાને બહુ સારી રીતે ઓળખે છે. મિત્રો, એ જ ચૈતરભાઈ વસાવા કે જેમની મુશ્કેલીઓ હવે વધી ગઈ. ચૈતરભાઈ વસાવાને સેશન્સ કોર્ટે 7 વર્ષની સજા ફટકારી. હવે મિત્રો, એમના જે વકીલો છે, ચૈતરભાઈ વસાવાના જે વકીલો, એ હવે એવી કોશિશ કરી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા હવે અત્યારે જેલમાંથી બહાર ન નીકળે એટલું સારું. પણ એની પહેલા શું કરી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવાની સજા જેટલી ઓછી થાય એમાં એ લોકો કામ કરી રહ્યા છે. કેમ કે 7 વર્ષની સજા થઈ, એમાંથી 3 વર્ષની સજા થાય તો પણ ચૈતરભાઈ વસાવા માટે સારા સમાચાર કહી શકાય. કેમ કે મિત્રો, આટલી મોટી સજા થઈ અને ચૈતરભાઈ વસાવા ડાયરેક્ટ જેલમાંથી બહાર આવે એવી કોઈ શક્યતા અત્યારે દેખાઈ નથી રહી. પરંતુ જે ચૈતરભાઈ વસાવાના વકીલો છે, જે 10-15 વકીલો, એ વકીલો અત્યારે હાઈકોર્ટની અંદર એવી અરજી કરી રહ્યા છે કે આ સજાને ઘટાડવામાં આવે. જે 7 વર્ષની આ સજા કરી નાખવામાં આવી, આ 7 વર્ષની સજામાંથી એમને 5 વર્ષની સજા કરવામાં આવે અને 5 વર્ષ કાં તો પછી 3 વર્ષ, 2 વર્ષ કે 1 વર્ષ સજા કરવામાં આવે. જો ચૈતરભાઈ વસાવાને જેટલી ઓછી સજા હશે, 7 વર્ષ કરતા ઓછી સજા, એટલો જ વધારે ચાન્સ કે ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવે. મિત્રો, અત્યારે ચૈતરભાઈ વસાવાના જેટલા પણ વકીલો કામ કરી રહ્યા છે, એ વકીલો આના ઉપર કામ કરી રહ્યા છે, ના કે ચૈતરભાઈ વસાવાને જેલથી બહાર નીકળવા માટે કોશિશો કરી રહ્યા છે. અત્યારે એમની પહેલી નજર બધા વકીલોની એક જ ઉપર કે ચૈતરભાઈ વસાવાની જે આ જેલની જે સજા સંભળાવવામાં આવી, આ સજા ઘટાડવામાં આવે. કેમ કે જેટલી જલ્દી આ સજા ઘટાડવામાં આવશે એટલું જ જલ્દી ચૈતરભાઈ વસાવા માટે પણ સારું કહેવાય. કેમ કે ચૈત્ર વસાવાને બહાર નીકળવાની શક્યતા જે રહેલી છે, એ શક્યતા લગભગ 80% વધી જાય બહાર આવવાની શક્યતા. એટલે વકીલો અત્યારે લગાતાર આની ઉપર કામ કરી રહ્યા છે કે ગમે તેમ કરી અને હાઈકોર્ટમાં અમે અરજી કરીશું ચૈતરભાઈ વસાવાને જે આ સજા ફટકારવામાં આવી, આ સજાને એક ઓછી કરવામાં આવે, એની માટે એ લોકો અત્યારે કામ કરી રહ્યા છે. તો બીજી બાજુ મિત્રો, ચૈતરભાઈ વસાવાની સાથે જેટલા ખેડૂતો હતા એમની એક સાથે પણ સુનાવણી થઈ શકે ભાઈ. એની સાથે સાથે ચૈતરભાઈ વસાવાને એકલા સુનાવણી થાય, બીજા 2 ખેડૂતો એમની પણ અલગ સુનાવણી થાય. તો એ તો આવનારા સમયની અંદર ખબર પડશે કે શું ખેડૂત અને ચૈતરભાઈ વસાવા એ ત્રણેયની સુનાવણી એક સાથે થશે કે કેમ. મિત્રો, મને જ્યાં સુધી લાગે, જ્યાં સુધી હું ભણીને બેઠો ત્યાં સુધી મને એવું લાગે હાઈકોર્ટના જે નિયમો હું જાણું એ મુજબ જો મિત્રો એક સાથે 3 સુનાવણી થઈ શકે, શક્યતા રહેલી છે મિત્રો, થઈ શકે. પણ જે હાઈકોર્ટના જજ હોય એમની ઉપર ડિપેન્ડ કરશે કે એમની એક સુનાવણી કરવી કે પછી એક સાથે 3ની સુનાવણી કરવી. કેમ કે ચૈતરભાઈ વસાવાના કેસમાં તમે જોયું છે એમની પર ઘણી બધી સજા થયેલી. તો જે પેલા ખેડૂતો હતા એમને એટલી બધી સજા નથી થયેલી, એમને એટલા બધા એમના ગુનાઓની અંદર નામ નહીં હોય, તો પછી એમની અલગ સુનાવણી થશે. એ તો આપણને ચોખ્ખું દેખાય છે ભાઈ. બસ હવે આજ માટે આપણે આટલું રાખી, બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.